કેમ છો મિત્રો? ગુડ મોર્નિંગ. હવે આપણે કાલે વિડીયોમાં જે રીતે વાત થઈ હતી બરાબર, એ રીતે બેંક નિફ્ટી આજે ખુલ્લી છે ગેપઅપ. બરાબર, ગેપઅપ ખુલ્યા પછી આપણે કાલે રજિસ્ટન્સ આપ્યો તો આ જગ્યાએ. બરાબર, તો આ જગ્યાએથી રજિસ્ટન્સ લઈ અને જે સાઇડવેઝનું ઝોન હતું એ રેન્જમાં બેંક નિફ્ટી અત્યારે ટ્રેડ કરે છે. બરાબર, તો હવે બેંક નિફ્ટી માટે છે ને સપોર્ટ આ જગ્યાએ છે 46270 અને નિફ્ટી ભાઈ ગઈકાલનું ક્લોઝિંગ ને ગઈકાલના હાઈની ઉપર ગેપઅપ ઓપનિંગ થયું અને નિફ્ટીએ સપોર્ટ લીધો છે જે ગઈકાલ શુક્રવારનો હાઈ હતો ત્યાં સપોર્ટ લીધો છે. એટલે માર્કેટને અહીંયા જોવા જઈએ તો ભાઈ થોડુંક આ રેન્જમાં સાઇડવેઝ થઈ શકશે. જો બેંક નિફ્ટી અહીંયાથી નીચે બ્રેકડાઉન કરે, આ જગ્યાએ કોઈ હોલ્ડ કરે અને નેગેટિવ કેન્ડલથી બ્રેકડાઉન કરે તો એક પુટ સાઇડનો ટ્રેડ મળી શકે છે, જેનો ટાર્ગેટ આપણો 46050 આજુબાજુનો છે. બરાબર, ને ઉપરની સાઈડ જોવા જઈએ તો આ આપણો રજિસ્ટન્સ છે ઉપરનો અને ડે હાઈ છે. જો એને ક્રોસ કરે અને ઉપર સસ્ટેન કરે, હોલ્ડ કરે તો આપણે કોલ બાજુનો ટ્રેડ લેવાનો છે. બાકી આ સાઇડવેઝ ઝોનમાં સારો એવો ટ્રેડ મળી શકે એમ નથી, પ્રીમિયમ ડીકે કરે એમ છે. અને અહીંયા તમારે સ્કેલ્પિંગ કરવું હોય તો તમે 20-30 પોઈન્ટનું સ્કેલ્પિંગ કરી શકશો. અહીંયા સપોર્ટેથી કોલ બાય કરી શકાય, રજિસ્ટન્સથી પુટ બાય કરી શકાય, પણ રિસ્ક મેનેજમેન્ટની સાથે કામ કરજો. બરાબર છે, અને નિફ્ટીમાં ધ્યાન રાખજો, એમાં પણ જો હાઈ તોડે બરાબર તો ઉપરની સાઈડ ટ્રેડ મળી શકશે અને નીચેની સાઈડ જાય તો એક આ ટ્રેન્ડ લાઇન આવે છે એનો સપોર્ટ પણ છે. એટલે માર્કેટને આજે જોવા જઈએ તો સાઇડવેઝ રહેવાની સંભાવના વધારે છે. બરાબર છે, તો જે કાંઈ નવું અપડેટ હશે કે ચાર્ટ અપડેટ થતો હશે તો સ્ક્રીનશોટ શેર કરી દઈશું. બાકી આ વિડીયો જોઈ અને ધ્યાન રાખજો આજે કે કઈ રીતે ટ્રેડ કરવાનો છે. બરાબર છે મિત્રો, ચાલો મળીએ છીએ પછી.